જય દ્વારકાધીશ। હું કલ્પના ઠાકોર આજે મારા રસોડામાં બનાવીશ રજવાડી ઢોકળીનું શાક। એના માટે મેં લીધું છે અહીં 2 વાટકા ચણાનો લોટ। હવે આ ચણાના લોટને આપણે ચારણીમાં ચારી લઈશું, જેથી કરીને લમ્સ ના પડે, આપણી ઢોકળીમાં લમ્સ ના પડે એટલા માટે। આપણો ચણાનો લોટ ચાળીને આપણે તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક પેનમાં 2 વાટકા જેટલી મેં ખાટી છાશ લીધી છે। તમે પાણીમાં પણ બનાવી શકો છો, પણ છાશમાં બનાવશો તો વધારે સરસ થશે। હવે આપણે આપણો ગેસ ચાલુ કરીએ અને હવે આપણે છાશમાં મસાલા ઉમેરીએ ઢોકળી બનાવવાના। હળદર પાવડર ઉમેરીએ, ધાણા જીરું પાવડર, પછી ઉમેરીએ લાલ મરચું પાવડર, જે આપણે તીખાસ પ્રમાણે ઉમેરવાનું છે, ગરમ મસાલા પાવડર, પછી થોડું આખું જીરું ઉમેરીએ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ, લસણની પેસ્ટ ઉમેરીએ। હવે આપણે ઉમેરીએ આદુનો કટકો, અડધો કટકો લીધું છે મેં, થોડી કોથમીર ઉમેરીએ, જેથી આપણી ઢોકળી સ્વાદમાં સરસ થશે। હવે આપણે છાશને થોડી ઉકેળવા દઈએ। છાશ ઉકળે એટલે આપણે તેમાં આપણો ચણાનો લોટ એડ કરીશું। આપણી છાશ હવે ઉકળી ગઈ છે। હવે આપણે ચણાનો લોટ એડ કરીશું, એકી સાથે એડ કરવાનું છે, જેથી લમ્સ ના પડે। હવે આવી રીતે ચલાવતું જવાનું, એટલે આપણી ઢોકળી ગરમ છાશમાં એકદમ સારી રીતે બફાઈ જાય। ગેસની આંચ ધીમી રાખવાની છે, જેથી આપણી ઢોકળી બળી ન જાય। હવે આપણે આપણી ઢોકળીને ઢાંકી દેશું અને ચડવા દેશું। હવે આપણી ઢોકળી ચડી ગઈ છે। મેં અહીંયા એક થાળીમાં તેલ લગાવીને આપણી ઢોકળી થાળીમાં પાથરીશું। થોડું કાચું તેલ ઉમેરી અને વાટકાથી આપણે તેમને પાથરીશું, પછી એના પીસીસ કરીશું। આપણી ઢોકળીને થોડીક વાર ઠરવા દેશું, જેથી કરીને આપણા પીસીસ સરસ રીતે થાય। હવે આપણી ઢોકળીને આપણે પીસીસ કરી લીધા છે અને હવે આપણે વઘાર કરીશું। એના માટે મેં અહીં એકલું પેન લીધું છે અને હવે ગેસ ઓન કરીએ। અહીં મેં 4 પાવરા તેલના લીધેલા છે
હવે આપણે તેલને ગરમ થવા દઈએ. તેલ જેવું ગરમ થાય એટલે આપણે તેમાં બાદિયા, તમાલપત્ર, લીમડાના પાંદડા, જીરું, લવિંગ અને હિંગ ઉમેરીશું. હવે એમાં મેં 3 નાની ડુંગળીની ગ્રેવી કરી નાખી છે અને એ ગ્રેવી આપણે ઢોકળીના શાકમાં ઉમેરીશું. હવે ગેસને આંચ ધીમી રાખવાની, જેથી આપણી ડુંગળી સરસ ચડી જાય. ડુંગળીને થોડીક વાર ચડવા દેવાની છે. હવે આપણે ડુંગળીની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે એમાં આપણે ઉમેરીશું આદુનો ટુકડો, છીણ કરીને મેં નાખેલું છે આદું, અને લસણની પેસ્ટ, અને હવે મેં અહીંયા 2 ટમાટર લીધા છે, એની ગ્રેવી બનાવી લીધી છે અને એ ગ્રેવી હવે આપણે આમાં ઉમેરીશું અને એને થોડીક વાર કૂક થવા દેશું. આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે આપણે એમાં મસાલા ઉમેરીએ. મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું બધું મિક્સ કરીએ. હવે આની અંદર આપણે થોડીક છાશ ઉમેરશું. જો તમારી પાસે હોય તો છાશ ઉમેરો, નકર પાણી પણ ચાલે. આપણે છાશ ઉમેરીએ થોડી. હવે થોડીક વાર ચડવા દેશું. છાશ આપણી ઉકળી ગઈ છે. હવે એમાં ઉમેરીશું ઢોકળી. આપણી રજવાડી ઢોકળીનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે, એકદમ સરળ રીતે, અને તમે પણ સરળ રીતે બનાવી શકો છો. હવે આપણે ગેસ ઓફ કરીએ. આપણી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે. આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.